મિત્રો એક સવાલ, જો આયરમેન અચાનક હીરો બનીને નહીં પણ વિલન બનીને પાછો આવે તો? હા ભાઈ, આવું જ કંઈક થવાનું છે એવેન્જર્સ ડૂમ્સડેમાં. અને સાચું કહું ને તો માર્વલે આ વખતે એવા ગૂંચવી નાખ્યા છે ને કે આ ફિલ્મમાં હીરો કોણ છે અને વિલન કોણ છે આ સમજવા માટે ફિલ્મ જોવી જોશે. સૌથી મોટી વાત, રોબર્ટ ડાન્વી જુનિયર, જેને આપણે વર્ષો સુધી આયરમેન તરીકે જોયો છે ને, એ જ ભાઈ હવે બની ગયો છે ડોક્ટર ડૂમ. હવે મને એક વાત કહો, આ માણસને આપણે વિલન તરીકે જોશું ત્યારે આપણે ડરશું કે મનમાં બોલીશું, અરે ટોનીભાઈ, અહીં તમે શું કરો છો? પણ મજાક એક બાજુ, આ નિર્ણય ખરેખર માર્વલ માટે જબરદસ્ત છે. કારણ કે આયરમેનનું નામ સાંભળતા જ માર્વલના ફેન્સની લાગણીઓ જોડાઈ જાય છે. અને હવે આ ચહેરો જો એવર્જન્સની સામે આવશે તો? ડોક્ટર ડૂમ કઈ સામાન્ય વિલન નથી. એ એવો વિલન છે કે એની સામે લડવા એકાદો એવેન્જર નહીં, પણ બધા એવેન્જરની જરૂર પડશે. ડોક્ટર ડૂમ સાથે લડવા ઘણી ટીમો આવવાની છે, આખું એમસીયુ પણ આવી જવાનું છે. માનો એક્સમેન, ફન્ટાસ્ટિક ફોર અને એવેન્જર. હવે એક સવાલ, આટલા બધા પાત્ર હશે તો બધાને જગ્યા મળશે કે નહીં? કારણ કે હીરો વધારે દેખાય છે કે બધાને સરખો સમય આપશે તો ફિલ્મ કેટલી લાંબી બનશે? શું ખરેખર ડોક્ટર ડૂમને ખતરનાક છે? તો ભાઈ મજા આવી જશે હો. શું તમને રોબર્ટ ડાન્વી ડોક્ટર ડૂમ તરીકે ગમશે કે પછી ટોનીભાઈ તમે પાછા આવી જાઓ એમ કહેશો? ચાલો મિત્રો, હવે ફિલિંગ ઝોન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ઓકે, બાય.